વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાનમ, નમો લોય સવ સાહુણમ, નમો લોએ સાવણ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌપા વપણાસણો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, અણમ ચ સવેસીમ, મંગલાણમ ચ સવે, પડમમ હવૈ મંગલમ, પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સોરી બટ સાહેબ, તમારું કનેક્શન પુઅર હતું એટલે. જય સચ્ચિદાનંદ. આજે આપણે પદ નથી એટલે સીધું પ્રશ્ન જ લેવાના છે. કોઈને પ્રશ્ન હોય તો જણાવો. ત્યાં સુધી કાંતિયાનંદજી, તમે હમણાં મંદિર પર કીર્તન ભક્તિ થઈ તો એનું થોડું કહો. ઓકે, થોડી વાર પછી આવી ગયો બંકિનભાઈ બરોડા. બંકિનભાઈ, જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. આ પુસ્તક છે હા, એના પાન નંબર 161 પર તમે બીજા નંબરનું. હવે આ બધી બુક અમારી પાસે નથી હમણાં. ઓકે ઓકે, હું બોલું સાહેબ? બોલો, પણ તમે પછી છે ને તો ફોટો કરીને મોકલી આપવાનું, સારું પડે. ઓકે ઓકે. એક માણસ આટલું અફીણ ઘોડીને પી જાય તો પછી એને મારવા શું ભગવાનને આવવું પડે છે? ઉદ્ગલ પરમાણુની શક્તિથી જ એ થાય છે. આત્માની તો અલૌકિક શક્તિ છે જ, પણ જડની પણ ભયંકર શક્તિ છે. આત્મા કરતા પણ એની શક્તિ વધી જાય એવું છે. એટલે જ આ બધું ફસાયું છે ને. નહીં તો આત્મા ફસાયા પછી ધારે ત્યારે છૂટી કેમ ના શકે? જ્યાં સુધી અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટાય નહીં. હા, તો અમે શું જાણવું છે આપને? એ શું શું કહેવા શું માંગે છે? પૂતગલ અને આત્મા બંનેની ભયંકર શક્તિ છે એટલું તો સમજાય છે, અને હા. આત્મા એમાં ફસાયો છે એ બી પણ એવું કહે છે કે વિજ્ઞાન અસલ વિજ્ઞાનમાં નહીં આવે ત્યાં સુધી છૂટાય નહીં, એટલે દ્રષ્ટિની વાત આવે છે. દ્રષ્ટિ તો આપણે પામ્યા, જી, પણ આજે ફાઇલોનો સંભાવે નિકાલ બાકી રહ્યો છે. એ જ્યાં સુધી પૂરેપૂરો નિકાલ થઈ ના જાય ત્યાં સુધી વિજ્ઞાનમાં આવી શકાય નહીં. ઓહ, બરાબર બરાબર બરાબર. એટલે ત્યાં સુધી વચ્ચેની દશા રહેવાની આવે ને, અંતરાત્મ દશા, ઇન્ટરિમ. અંતરાત્મ દશા. અંતરાત્મ દશા એટલે ફાઇલોનો નિકાલ બાકી છે એવી દશા. ઓકે, બરાબર.
ડોક્ટર સાહેબ આગળ. બસ બીજું એમાં એ જ આગળ છે સાહેબ કે અનાત્મ ભાગ છે એ પણ પરિણામી સ્વભાવનો છે, આત્મા એ પણ પરિણામી સ્વભાવનો છે. પરિણામી સ્વભાવ એટલે ક્ષણે ક્ષણે પર્યાય બદલનારા. હમ આત્મા અને અનાત્મા બંને પોતાના પરિણામો વહેંચી લે છે. એક ક્રિયાની ધાર છે, એક જ્ઞાતા દ્રષ્ટાની ધાર છે, જે જ્ઞાનીમાં છૂટી વર્તે, હમ જ્યારે અજ્ઞાનીને એક કડવું અને એક મીઠું એમ મિક્સચર ધાર વર્તે. તેથી એને બરાબર. બે ભરમી કઢી જેવો સ્વાદ લાગે. હા, તો આમાં શું વિશેષ આપને જાણવું છે? એટલે આ જે બે ધાર જે અલગ ચાલે છે એ અલગ ચાલે એવો જ્ઞાનીની દશા બરાબર છે કે એમને છૂટી વર્તાય, પણ આપણે હજુ પ્રક્રિયામાં આવ્યા એટલે વર્તાતું નથી. એ તમે આપણે આગળ કીધું પ્રોસેસમાં છે. એટલે એ આગળ કીધું એના જ રેફરન્સમાં વાત આવી કે સંભાવે નિકાલ હા, ત્યાં નહીં થાય હા. ત્યાં સુધી આ સ્વાદ આવો જ આવશે. આવો જ આવશે, બરાબર. કારણ કે અનાત્માના જે પરિણામો છે એ જી પરિણામો એના સ્વભાવમાં રહી અને એનો નિકાલ થઈ જ રહ્યો છે. રાઈટ. અને આત્માના જે જ્ઞાતા દ્રષ્ટા રૂપે એ પણ એના પરિણામ છે, પણ એ પરિણામ જ્ઞાન અને દર્શન રૂપે છે. હમ. હા, અને બંનેના પર્યાયો એના ગુણધર્મમાં રહીને એ પરિણમન કરી જ રહ્યા છે. બરાબર. હા, જય સચિદાનંદ. હાજી, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. પરેશભાઈ કરમસદ. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એ આપણી જે રોજબરોજની પ્રક્રિયામાં છે કે ફાઇલનો સંભાવ્ય નિકાલ કરો, એમાં નિકાલ બી થાય છે, પણ જ્યારે બે ફાઇલો જોડે ઘર્ષણ થાય છે, ફાઇલ એક ને બીજી અન્ય ફાઇલો જોડે, જેની જોડે હિસાબ હોય, ત્યારે યાદ નથી આવતું કે ત્યારે ઉપયોગમાં બી નથી આવતું. ઘર્ષણ થાય ત્યારે તો નથી જ આવતું. પછી મેલાય છે કે ભાઈ આ તો ફાઇલ હતી, એનો સંભાવ નિકાલ કરવાનો ચૂક્યો, પ્રતિક્રમણ કરાવીએ ફાઇલ એક જોડે. પણ આ પ્રોસેસ ચાલુ જ રહે છે. એમાં પછી આમ આગળ જે પ્રગતિ થવી જોઈએ થતી નથી. એનું કારણ શું? ઘર્ષણ થયું ને એને જ પ્રગતિ કહેવાય. તમે ઘર્ષણ બંધ થાય એને પ્રગતિ કહો છો. અચ્છા. કારણ કે એ ઘર્ષણ કોને થાય છે? ફાઇલ એક ને. અને તમે ખરેખર કોણ છો? શુદ્ધાત્મા. બસ. પણ એ ટાઈમે નથી રહેતું એમ. એ ટાઈમ આપણે રાખવાનું નથી. હા, એ રાખવાનું નથી. એ બંને ધારા અલગ જ છે. ખ્યાલ આવ્યો? બંને ધારા અલગ જ છે. જેમ કોઈની સાથે લડવાનું તમારા ફાઇલ જોડે હિસાબ હોય તો તમે લડશો તો જ મુક્ત થશો, નહીં તો મુક્ત નહીં થાવ. બરાબર. હવે તમે શું સમજો છો કે આ લડાઈ નહીં તો સારું, એમ તમે એવું સમજો છો. બરાબર. હા, ડિસ્ચાર્જ એટલે સંયોગાધીન થતી વસ્તુને કોઈ પણ પ્રકારનો ડખો દખલ કર્યા વગર એનો નિકાલ થવા દો. બરાબર. જે ફાઇલ જોડે સંઘર્ષનો હિસાબ છે ત્યાં સંઘર્ષ થશે તો જ તમે મુક્ત થશો. બરાબર. મુક્ત થવું હોય તો આ એક જ રસ્તો છે. તો આપણે ઘર્ષણ શું થાય. આપણે આપણા પ્રમાણે નિકાલ કરવા જઈએ છીએ. બરાબર. પણ ખરેખર જે પ્રમાણે કર્મ બંધાયા છે જે ફાઇલની જોડે એ જ પ્રમાણે નિકાલ થશે. બરાબર. હા, જેમ રામે રાવણ જોડે યુદ્ધ કર્યું તો જ નિકાલ અને તો જ એ મુક્ત થયા. બરાબર. યુદ્ધ ના કર્યું હોત તો મુક્ત થાત નહીં. સમજાય છે? હા, સમજાયું. સમજાયું છે. હા. તો
તો પછી દાદા નહીં કહેતા કે દાદાનું એક ક્યાંક વાંચ્યું હતું મેં કે ભાઈ આપણું જ્ઞાન પચ્યું ક્યારે કહેવાય કે જ્યારે જ્યારે ધીરે ધીરે વર્તનમાં આવવું જોઈએ. આ વર્તનમાં એટલે સમજમાં, આપણે એની ક્રિયામાં શોધીએ છીએ. બરાબર. ક્રિયા તો એ અજ્ઞાનનું પરિણામ છે. ઓકે. આજે આપણી જે કઈ પણ ક્રિયાઓ થઈ રહી છે એ ગયા અવતારના અજ્ઞાનનું પરિણામ છે. અને અંદર તમને સમજ શું રહે છે? તમને ગમે છે? ઘર્ષણ થાય છે ગમે છે અંદર? ના, સહેજે નહીં. બસ તેનો મતલબ કે તમે જુદા છો. આપણે હા. ઘર્ષણ થતું અટકાવવાના બધા પ્રયત્નો તો કરી શકાય ને આમ ના બધા. ના, એ અટકાવવાનો પ્રયત્ન ના થાય, અટકે નહીં. એટલે ના અટકે તારે સમજી જવાય કે ભાઈ આ હિસાબનું જ છે, પણ જ્યાં લગી આપણો પ્રયત્ન તો એવો હોવું જ ઘટે ને કે ભાઈ ના, આપણે. પ્રયત્ન કરવાનો જ નથી. પ્રયત્ન કર્યો તો તમે પરેશભાઈ છો, અચ્છા. અને તમે જો શુદ્ધાત્મા છો તો પરેશભાઈ ને તમે જોયા કરો. બરાબર. હા. ખ્યાલ આવ્યો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સાહેબ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર ટીનાબેન. जय सच्चिदानंद कांतियानंद जी कोटि कोटि वंदन दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद. जय सच्चिदानंद। ये अपनी हम ओपिनियन बहुत सारी भरी हुई है, हम ओपिनियन चेंज करने के लिए करेक्ट करने के लिए प्रतिक्रमण करते हैं, हार्टिली करते हैं, पुरुषार्थ करते हैं, फिर भी ओपिनियन अभिप्राय जो बैठे हुए हैं वो इतने इजीली निकल नहीं रहे, तो कहाँ कचाश जा रही है? ओपिनियन हार्टिली प्रतिक्रमण से धीरे धीरे चेंज हो रहे हैं। अच्छा, ओके। और लास्ट में हमें रियल व्यू पॉइंट से शुद्धात्मा ही है इस तरह दर्शन करना है। तो इट्स ऑल्सो ए प्रोसेस। हाँ, ये प्रोसेस है। प्रोसेस का मतलब हमारे जल्दी से नहीं होगा। जी जी। वो प्रोसेस जब पूरा होगा तो अपने आप हो जाएगा। इसीलिए रियल व्यू पॉइंट से शुद्धात्मा का दर्शन करना यह हमारा आंतरिक पुरुषार्थ है। फिर भी ओपिनियन तो बैठी ही है। मैं भले बैठे, वो हमें पता चलता है ना। जी जी जी। तो हम ओपिनियन से भी अलग है। जी हाँ, हम शुद्धात्मा देख रहे हैं, फिर भी सारी सबके लिए ओपिनियन बैठी हुई तो थोड़ा सा सफोकेशन जैसा होता है। हाँ, तो होता है तो वो भी देख जानने का है किसको होता है और मैं कौन हूँ। जी जी। हाँ, क्योंकि कोई भी व्यक्ति का जी कोई भी एक्शन, उसकी कोई भी प्रकार की मान्यता वो हमारे लिए बोझारूप नहीं है। जी। मगर हमारा जो भीतर ओपिनियन है वही हमारे लिए बोझारूप बन गया है। जी हाँ, जी। हाँ हाँ, ओके। और खुद के लिए भी ओपिनियन होता है। जी जी। दूसरों के प्रति तो ओपिनियन रहता है, जी मगर फाइल नंबर 1 का भी हमें भीतर ओपिनियन रहता है कि मैं तो ऐसे हूँ, मैं तो ऐसा कुछ सुन न लूं किसी को, मैं तो जवाब दे ही दूं, ऐसा अपना खुद का भी ओपिनियन रहता है। जी। हाँ हाँ, वो जानने का है। वो भी जानने का है। ओके। हाँ जी। इसीलिए पहली 2 जो आज्ञाएं हैं जी वो हम इस सभी प्रकार के सफोकेशन से मुक्त हो जाए के लिए दी गई है। जी। हाँ, तो जी, सबसे जी। पहले अभिप्राय दिखाई देगा। जी। वो अभिप्राय से
मुक्त होने के लिए अगर नेगेटिव अभिप्राय है तो उसके सामने पॉजिटिव रखना है कि नहीं, ये आदमी तो बहुत अच्छे हैं, जी ये बहन जी तो बहुत अच्छे हैं, मेरे लिए बहुत उपकारी है, और एट लास्ट उसके अंदर भी शुद्धात्मा ही है। जी हाँ, हम्म, तो यहाँ आके हमें रुकना है। ओके जी हाँ, बराबर हाँ जी जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। खुल्लर साहब जय सच्चिदानंद। जय सच्चिदानंद दीपक आनंद जी। जय जय सच्चिदानंद। सच्चिदानंद कांति आनंद जी। जय सच्चिदानंद। साहब एक आज का सूत्र आया हुआ था, सूत्र नंबर 2858, प्रथम आवृत्ति 1980 की। उसमें उपयोग उपयोग में रहो ते केवल ज्ञान, तो ये जरा समझाएंगे। उपयोग, હવે આ ઉપયોગ કોને છે? તો કે હું શુદ્ધાત્મા છું એવું જેને ભાન થયું છે એને શુદ્ધ ઉપયોગ છે। राइट હવે એ જે શુદ્ધ ઉપયોગ છે એ ઉપયોગ પોતાનું જે કેવળ જ્ઞાન સ્વરૂપ છે એ તરફ રહે તો એ કેવળ જ્ઞાન છે। અત્યારે આપણો જે ઉપયોગ છે એ આજ્ઞા ધર્મ કરીને છે અત્યારે। राइट हाँ हाँ तो हम तो सिर्फ अपने जो जो भी हमारा संयोग है उसको उसके उपयोग में रहते हैं। हाँ, बस अभी हमारा यही पुरुषार्थ है। अभी हमारा 5 आज्ञा को यथार्थ समझना और फाइल का संभाव से निपटारा होने देना अभी हमारे लिए ये शुद्ध उपयोग पुरुषार्थ है। मगर धीरे धीरे वो उपयोग में मतलब केवल ज्ञान वो परिणाम है। केवल ज्ञान प्राप्त करने के लिए कुछ करने का नहीं है। राइट मगर उपयोग का मतलब है जागृति। वो जागृति में रही वो केवल ज्ञान है। क्योंकि अभी तो जब भी फाइल आती है तो वो फाइल के निपटारे में उपयोग रखना है। राइट हाँ, राइट तो ये दादा भगवान का उनका खुद का अनुभव है यहाँ ये। हाँ, उपयोग में रहो ते केवल ज्ञान। तो ये कोई दृष्टांत से हम नहीं समझ सकते इसको? दृष्टांत से समझ सकते हैं, दृष्टांत से समझ सकते हैं, क्योंकि ये केवल ज्ञान की बात है ना, वो हम हमारे लेवल से इसको समझने की कोशिश करेंगे। बाकी ये इंद्रियों से परे की बात है। उपयोग जैसे हम तो आंख बंद करके बैठे हैं, बस अपनी पूरी आत्म ज्ञान की दशा में तो ये जो उपयोग है, ये उपयोग किस उपयोग में? तो कि यह ज्ञान की पूर्णाहुति के उपयोग में जब आता है तो उसका परिणाम केवल ज्ञान है। मगर जब फाइल आती है तो फिर आंखें खोलनी पड़ेगी और उसका संभाव से निपटारा करना पड़ेगा।
तो अभी स्टेशन बहुत दूर है। हाँ, ये स्टेशन अभी बहुत दूर है, मगर डिफिकल्ट नहीं है। राइट। हाँ, डिफिकल्ट नहीं है। ये हमारे पहले समझने की जरूरत है कि अभी हम कहाँ हैं। तो अभी शुद्ध उपयोग, आज्ञा धर्म जो है वो हमारे लिए उपयोग है। फिर धीरे धीरे फाइलें कम होती जाएगी तो ज्यादातर हम अंतर्मुख ज्यादा रह पाएंगे, और फिर वो उपयोग है वो उपयोग में जाएगा। वो केवल ज्ञान है, एब्सोल्यूट। राइट। हाँ, ओके। क्योंकि केवल ज्ञान जो है वो राइट। तो ये हमारे लिए एक बहुत बड़ी जागृति है। राइट। राइट। हाँ, और जागृति का पूर्ण होना 360 डिग्री वो केवल ज्ञान है। केवल ज्ञान के लिए हमें कुछ करने का नहीं है। राइट। राइट। हाँ परिणाम है। हाँ, वो परिणाम है, शुद्ध उपयोग का परिणाम है। राइट। हाँ वो तो जब हर संयोग में हमको फाइल नंबर 1 का जो हमको नजर आती है, तो उस टाइम तो हम शुद्ध आत्मा पद में हैं ही हैं। हाँ, है ही, बराबर है। मगर ये केवल ज्ञान के कॉजेस का ही सेवन हो रहा है भीतर। राइट। फाइल के टाइम Right, right. पर निपटारा करते वक्त हम शुद्धात्मा के पद में है। इसका मतलब यही हुआ कि ये केवल ज्ञान जो है अभी हमारे लिए कॉजेस के रूप में है। राइट। राइट। हाँ, तो ये इफेक्ट में नहीं आया। हाँ, इफेक्ट में नहीं है। तो ज्ञान प्राप्ति के बाद में वो कॉज के रूप में आ गया। हाँ हाँ, हमारी वो प्रोसेस चालू हो गया उस तरफ का। राइट। राइट। हाँ कांतिनाथ जी, एक और प्रश्न है मेरा। हाँ जी, मैं पूछ सकता हूँ? जरूर। हमारे चरण विधि में जो एक सेंटेंस आता है, केवल देखभाल करवानी मने शक्ति आपको, तो जो देखभाल है वो मन वचन काया और उसके पर्यायों के उपलक्ष्य में है ये? हाँ हाँ, बस बस ओके। उसमें है। कोई मालकी भाव नहीं और देखभाल। हाँ हाँ, बस इसलिए मैं दखल न करूं, इसके बाद ही यह देखभाल करने की आता है। मतलब जैसे ही हमारा जो डिस्चार्ज फॉर्म है हाँ जी। उसमें किसी भी प्रकार की बाधा न डालते हुए सिर्फ हम उसको देखभाल, सिर्फ देखना और जानना, ये जो हमारा भीतर रहता है। क्योंकि देखभाल का मतलब है कि भी आपका उसके ऊपर कोई अधिकार नहीं है, यू आर जस्ट सुपरवाइजिंग। यस यस, एग्जैक्टली एग्जैक्टली। आपकी नहीं है, पर आप उसको देखभाल कर रहे हो उसकी। यस यस, डोंट ट्राई टू कंट्रोल, ओनली ऑब्जर्व। राइट। राइट। हाँ ठीक। जय हाँ सच, जी, जय जय सच। सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति काका। जय सच्चिदानंद।
કાંત્યાનંદજી, જય સચ્ચિદાનંદ. હવે આપણે જે કર્મો લઈને આવ્યા છે એ ખપાવવાની આપણે વાત કરી કે કોઈની જોડે જો ઝઘડાનું તમારું આગળનું ભાવ હશે તો ઝઘડો થાય એ પણ તમારે નિપટાવવાનું જ છે, એને અટકાવવાનું નથી. અને અટકવાનું પણ નથી. અટકવાનું નથી એ બરાબર છે, એ વ્યવસ્થિત શક્તિમાં આવી ગયું. હા, કે એટલે એ કોઈની તાકાત નથી કે અટકે. કારણ કે એ કર્મ ફળ છે. બરાબર છે. હવે એ કર્મ ફળ આપણે જ્ઞાન લીધેલા મહાત્મા ભોગવે છે અને બીજો જ્ઞાન નથી લીધું એને પણ આ એ પ્રયોગ સંજોગ આવે તો એ જેવો વર્તન કરતો હોય એવું જ આપણું વર્તન થતું હોય, આપણે અટકાવવાનું નથી. તો એમાં ડિફર શું? ડિફર અજ્ઞાન દશામાં એ પોતે કરતા થઈને કરતો હોય છે, અહંકાર સહિત છે. માટે એને નવા કર્મનું બંધન થાય છે. બરાબર. અને મહાત્મા એ અંદર સમજે છે કે આ ફાઇલ જોડે મારો આવો હિસાબ છે અને આ પૂર્વેનો હિસાબ અત્યારે પૂરો થઈ રહ્યો છે અને આ હું નથી કરી રહ્યો, આ વ્યવસ્થિત શક્તિ મારી પાસે કરાવી રહી છે. હવે જ્યારે સંજોગ બને ને, સંજોગ, હા, ક્રિયા તો બંનેની સરખી જ દેખાશે. ક્રિયા જે બને ને, ક્રિયા જે વખતે બને એ વખતે પોતે અહંકારમાં આવી ગયો એવું લાગે અને હું કરતા મેં કર્યું મને લાગી ગયું, એ વખતે જ્ઞાન હાજર રહે નહીં એવો ભાસ થાય. સમજો ને, ભાસ થાય. બરાબર છે. તો એમાં આપણે જ્ઞાની કરીને કેવી રીતે રહ્યા કહેવાય એમ. આપણે જે પ્રસંગ બન્યો પેલો તો અહંકાર છે એટલે એને તો બંધાવાનું છે કર્મ, પણ આપણે જયારે જ્ઞાન લીધું છે ત્યારે તો ભૂમિકા બધી ભૂલી ગયા તો છતાં ભૂમિકા રહેશે. એ કઈ કક્ષાએ રહેશે? હા, એ પ્રતીતિની કક્ષાએ રહે છે, કારણ કે અંદરથી એને ગમતું નથી. બરાબર છે. તમે બરાબર. જોજો. હા, એટલે સૂક્ષ્મ અને સૂક્ષ્મતરમાં કંઈક પડ્યું હોય. હા, પણ એ પણ આપણને ખબર પડે છે કે હજુ એના પ્રત્યે કંઈક થોડું અંદર ચૂનચૂન થયા કરે છે. હા, પણ એ પણ નિકાલી છે. એટલે કે જે આ મહારાજી થઈ ગયું એ આપણને ડંખે. હા, બસ એમાં એ પોતે નથી થયું, એમાં નથી. હા, સેપરેટ છે. એ જ્ઞાનમાં રહ્યા કહેવાય. હા, એટલે પછી જ્ઞાન હાજર થઈને આપણને ચેતવે છે. હા, ચેતવે કે તો પછી એમાં આપણને કર્મ તો બંધાવાનું છે, તો વાત સાચી છે, પણ એનો નિકાલ થઈ ગયો. હા, નિકાલ થઈ ગયો. અને કોક વાર એવું લાગે કે બહુ ભારે હિસાબ હોય કોઈ ફાઇલ જોડે, હા, તો શાંતિભાઈને કહેવાય કે આ જુઓ તમે કેવા હિસાબો આ લઈને આવેલા છો, હવે એવું કરો તમે હાર્ટીલી પ્રતિક્રમણ કરો એમ. એટલે એ બની ગયાની જે અસરો અંદર સૂક્ષ્મ ચાલે છે, સ્થૂળ તો બધી ક્રિયાઓ પતી ગઈ, હા, પણ સૂક્ષ્મ લેવલે જે અંદર અસરો ચાલે છે એ અસરોથી પણ આપણે મુક્ત થઈ શકાય છે પ્રતિક્રમણથી, હાર્ટીલી. એટલે આપણે આજે પરભવના ભાવ કર્યા હોય એના તો પ્રતિક્રમણ દરરોજ કરીએ છીએ. બરાબર. સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિન સુધી તો મોટું પ્રતિક્રમણ છે. બહુ મોટું છે, બહુ મોટું છે. હા, હવે આ તમે આ શબ્દ બોલ્યા ને એટલે હવે જે જયારે વાક્ય બોલાશે ને ત્યારે હૃદય સોંસરું ઉતરી જશે સાહેબ. હા, બરાબર છે. જે અત્યારે વાક્ય શબ્દમાં હતું ને એ આખું
મન બુદ્ધિ ચિત્ત અહંકારને સ્વીકારી લેવું પડે એવો ભાવ થશે પહેલા. બસ અનુભવમાં આવી જશે. બહુ મહત્વની વાત એક તમે કરી કે જે કઈ ક્રિયા થાય ને તું અટકાવીશ નહીં. અટકવાની પણ નથી. બરાબર છે, પણ એ અટકવાની જ નથી. જો ને તમારા મોઢામાંથી શબ્દો નીકળ્યા ને સાહેબ, વચનબળ નીકળ્યું કહેવાય. આ તો મોટું વચનબળ છે. અમે વાંચીએ ને તો કઈ ના થાય, પણ આ વસ્તુ કામ કરશે. વાહ, ચોટી ગયું સાહેબ. દાદા ભગવાનના વચનો છે ને આ તો. આ તો વચનબળ નીકળ્યું કહેવાય. હા, વાહ વાહ, સરસ, બહુ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર કશ્યપ દલ્લી. जय सच्चिदानंद दीपक आनंद जी, जय सच्चिदानंद कीर्तन जी, सभी को जय। अब आपने હવે વાત કરી છે ને કેવલ જ્ઞાન સંબંધી ઉપયોગમાં રહ્યો તે કેવલ જ્ઞાન. એમાં હવે ઉપયોગ કરવો અમે ત્યારે આ કેવલ જ્ઞાન ઉપયોગ સહેજ થાય ત્યારે કેવલ જ્ઞાન થાય એવું છે. હા, સહેજ અક્રિયા દશામાં આવી જાય ઉપયોગ ત્યારે કેવલ જ્ઞાન થાય. હા હા, એટલે આ એ સ્વભાવ છે. પછી ત્યાં ઉપયોગ શબ્દ પણ નથી રહેતો. હવે આપનો પુરુષાર્થ કરવા જોઈએ કે કુછ કઈક અમે પ્રયત્ન કરવા જઈએ, અમે કોશિશ ડાલીએ આપને આવે. બરોબર છે એવું. અત્યારે પુરુષાર્થ 5 આજ્ઞાનો દ્રઢ નિશ્ચય અંદર રહેવો એ અત્યારે આપણા માટે શુદ્ધ ઉપયોગ છે. એ પુરુષાર્થ છે. પુરુષાર્થ એ કોઈ એક્શનમાં નથી, સમજ સ્વરૂપે છે, દર્શન સ્વરૂપે છે. તો સમજ માટે હવે આપને કુછ કરીએ ના. એટલે સત્સંગ સ્વાધ્યાય થયા કરે છે અને પરસ્પર એકબીજાને એનો લાભ મળ્યા કરે છે. આ બહુ મોટી વસ્તુ છે. હું પૂછું, સમજ પડેલી ત્યારે આ સમજના પરિણામ કેવલ જ્ઞાન આય ના. હા હા હા, મગર હવે આપની સમજ પડવાનું કોણ નાખીએ છીએ ના. હવે એટલું કરવાનું રહે છે ના કે સમજ પાડવાનું કરવાનું એટલા તો કરીએ ના આપણે. હા હા, ફાઇલ નંબર 1 ને સમજ પડવાનું છે. હા, બસ. તો આટલું તો કરવાની રહે ના અત્યારે. ના, એ કરવાનું નથી. કરવાનું એટલે ક્રિયા સ્વરૂપે નથી. ક્રિયા સ્વરૂપે નથી, કરવાનું તો છે ના. એમાં ક્રિયા નથી, પણ એ પણ કરવામાં ગણે છે ના. એટલે આપણે શક્તિ માંગીએ છીએ ને દાદા ભગવાન પાસે કે મને આ અક્રમ વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવી પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. પણ પછી શક્તિ કેવલ જ્ઞાન જ્યારે થાય ત્યારે શક્તિની જરૂર નથી. થઈ ગયું ના. સમજણ પૂરું થઈ ગયું, શક્તિ પૂરું થઈ ગયું, બધું પૂરું થઈ ગયું. વર્તનમાં આવી જશે ના ત્યારે. બરોબર છે. બરાબર છે. વર્તન એટલે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ ફુલ્લી ક્રિયાકારી થઈ ગયો.
હવે અભ્યાસ કરીએ છીએ કે હું જ્ઞાતા દ્રષ્ટા છું હવે અત્યારે અભ્યાસ 5 આજ્ઞા ધર્મનો છે આપણે. કેવલ જ્ઞાન થાય ત્યારે અભ્યાસના જરૂર નથી. ના, એ અભ્યાસ પૂરો થઈ ગયો. जैसे ही हम हमारे घर पहुंच जाते हैं तो ऑटो रिक्शा अपने आप छूट जाती है. ऐसा है ये. अच्छा. हाँ. अब બીજું વ્યવહારના પૂછવાનું છે. સંસાર વ્યવહારમાં જરાય ખામી ના આવી જોઈએ. વ્યવહાર ખામી ત્યાં મોક્ષ ના થાય. કાલે પૂછ્યું હતું, આ થોડો વધારે સમજાવવાનું છે. આ માટે બતાવો. 2830 આપ સૂત્ર. સંસાર વ્યવહારમાં જરાય ખામી ના આવી જોઈએ. વ્યવહારમાં ખામી ત્યાં મોક્ષ ના થાય. હા, બરાબર છે. આનું થોડા વધારે સમજાવો. હા, મારે સૂત્ર આવે એટલે કહું. આખું સૂત્ર છે 2830. આપણે તો બંને ચીલા પૂરા કરવાના છે. મોક્ષનો ચીલો ને વ્યવહારનો ચીલો. સંસાર વ્યવહારમાં જરાય ખામી ના આવવી જોઈએ. વ્યવહારમાં ખામી ત્યાં મોક્ષ ના થાય. એટલે આજ્ઞા ધર્મની અંદર જો ખામી છે તો મોક્ષ નહીં થાય. અહીંયા વ્યવહાર એટલે શુદ્ધ વ્યવહાર. વ્યવહાર એટલે શુદ્ધ વ્યવહાર. હા, આજ્ઞા ધર્મ જેટલો કમ્પ્લીટ થશે એક્ઝેક્ટલી એટલો મોક્ષ આપણો કમ્પ્લીટ થશે. તો આજ્ઞા ધર્મ જો એટલે કે કોઈ પણ સંજોગ આવે ત્યારે આજ્ઞાના અપ્લાય હોવા જોઈએ. આ વ્યવહાર હોવા જોઈએ ને. હા, અંદર સમજ સ્વરૂપે, ક્રિયા સ્વરૂપે નહીં. સમજ સ્વરૂપે. અંદર સમજ સ્વરૂપે એ શુદ્ધ વ્યવહાર એટલે આજ્ઞા ધર્મ. અને આજ્ઞા ધર્મ જેટલો પરફેક્ટ થતો જાય એટલું આપણને પોતાને જ આત્માના સુખનો અંદર અનુભવ થતો જાય. હા, સમજાય છે. હાજી, બહુ સરસ, બહુ સરસ. ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. ગીતાબેન બોલજો. હા, જય સચ્ચિદાનંદ. એક સેકન્ડ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ કાંતિયાનંદજી સાહેબ. જય સચ્ચિદાનંદ. હાજી, કાંતિયાનંદ સાહેબ, આપણે દાદા ભગવાને કહ્યું છે કે બે પ્રકારની સમજણ હોય. એક સાચી સમજણ, જ્ઞાન વિશેની સાચી સમજણ, અને બીજી સમજણ એવી હોય કે બે પપૈયા હોય, એકમાં બીજ આવે ને એકમાં ના આવે, તો એ એક વાંજણી સમજણ એમ કીધું દાદા ભગવાને, બે પ્રકારની. તો આ સાચી સમજણ તો આપણને ખ્યાલ આવે દાદા ભગવાનના જ્ઞાનથી આપણને જે સાચી સમજણ મળીએ. પણ આ જે સમજણ એ કેવું હોય? એ રોંગ બિલીફ ની સમજણ. રોંગ બિલીફ ની, અજ્ઞાનતાની જ ને બધી.
અજ્ઞાનતાની. હવે એમાંથી આપણે મુક્ત થયા, હા હવેથી મુક્ત થઈ ગયા, બરોબર. હા. પણ છતાંય ફાઇલ સ્વરૂપે આપણી સામે બધું આવશે, અને એ જેમ આવશે ને એમ સાચી સમજણ આપણને અંદર ફિટ થતી જશે પાછી. ઓહ સરસ. એટલે એ ઉપકારી છે. ઉપકારી છે ને. હા હા ઉપકારી છે. પ્રસંગ આવે ત્યારે ઊભું થાય એ. હા ઊભું થાય જ. અને એ વખતે સાચી સમજણ શું અંદર, તો કે હું રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, અને સામેની ફાઇલ પણ મારી સાથે કંઈ પણ વ્યવહાર કરી રહી છે એની અંદર પણ શુદ્ધાત્મા જ છે. અભેદ દ્રષ્ટિ રહ્યા કરે એ સાચી સમજણ કહેવાય. હા હા હા. કોઈની પણ સાથે આપણને જુદાઈ ના લાગે, એને હોય તો એ જાણે. હા 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 બરોબર. પણ એ આપણે સાચી સમજણ સમજમાં આવી સાહેબ, પણ આ વાંજણી સમજણ એ કેવા પ્રકારની હોય? વાંજણી સમજણ એટલે જે ક્રિયાકારી નથી થતી. ના, કારણ કે એને સમજણ જ નથી કહેવાતી. અચ્છા, એટલે આપણે વ્યવહારમાં એવું બધું નહીં આવે ને? ના, આપણે ના આવે. કારણ કે આપણને રાઈટ બિલીફ જે બેઠી છે એ રાઈટ બિલીફ જ રોંગ બિલીફ ની અસરોનો નિકાલ કર્યા કરશે. સાચી વાત છે. સાચી વાત. સરસ સરસ. બીજું પૂછું સાહેબ નાનું? પૂછો. સાહેબ દાદા ભગવાન કે છે ને કલ્પના, કલ્પના, તો એમાં છે ને દાદા ભગવાને કીધું શુભ કલ્પના, અશુભ કલ્પના, શુદ્ધ કલ્પના અને અશુદ્ધ કલ્પના. દાદા ભગવાને પછી કીધું કે આપણને ખાલી શુદ્ધ કલ્પના સાથે જ સંબંધ છે. શુદ્ધ કલ્પના એ જરા થોડું પ્રકાશ આપો ને સાહેબ. હાજી. એટલે હું શુદ્ધાત્મા છું એ સિવાય વિશેષ આપણે જે બધી કલ્પનાઓ કરી એની સાથે આપણે હવે કોઈ લેવા દેવા નથી. એમ જેમ દાખલા તરીકે હું ગીતાબેન છું, હું મુંબઈમાં રહું છું, હું આમના પત્ની છું, એ હું શુદ્ધાત્મા છું સિવાય જ્યાં જ્યાં આપણે હું નો પ્રયોગ કર્યો છે કલ્પનાએ કરીને, કલ્પનાએ કરીને પ્રયોગ કર્યો છે. એટલે એની સાથે હવે લેવા દેવા નથી, પણ લેવા દેવા કેટલી, તો કે એનો નિકાલ કરવો પડશે. એ શુદ્ધ કલ્પનાનો ના, શુદ્ધ કલ્પના એ સમજ સ્વરૂપે અંદર રહેશે આપણને. અંદર સમજમાં રહેશે. હા, કે હું શુદ્ધાત્મા છું અને તમે અંદરથી ગીતાબેન ને કહેશો કે હવે તમે આજે વિશેષ કલ્પનાઓ કરેલી, હવે મમ્મી તરીકેનો વ્યવહાર તમે સંભાવે નિકાલ કરો. એટલે આપણે નિર્વિકલ્પ દશાને પામ્યા છે. હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ દશા છે, અને હું શુદ્ધાત્મા છું સિવાયની પહેલા આપણે બધી જે અજ્ઞાન દશાઓમાં કલ્પના કરી, હવે આ હું શુદ્ધાત્મા છું એ નિર્વિકલ્પ દશા આપણને પ્રાપ્ત થઈ, એટલે હવે પેલી કલ્પનાઓ સાથે હવે આપણે કોઈ લેવા દેવા છે નહીં. સરસ સરસ. શુદ્ધ કલ્પના બહુ સરસ સમજણ. બહુ સરસ સમજણ મળી સાહેબ, બહુ સુંદર. જય સચ્ચિદાનંદ સાહેબ. કાંતિ જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે આપણે વાત કરી કે શુદ્ધ વ્યવહાર, તો એક બાજુ નિશ્ચય શક્તિ, બીજી બાજુ વ્યવહાર, બે સાથે રહેવા જોઈએ. તો શુદ્ધ વ્યવહાર કહેવાય કોને સાહેબ?
શુદ્ધ જગત- વ્યવહાર એટલે આજ્ઞા ધર્મ આપણો જે છે ને હા એ શુદ્ધ વ્યવહાર છે, એ આંતરિક વસ્તુ છે. હા, એટલે આપણે જગતની જોડે જે વ્યવહાર કરીએ છીએ, લેવડ દેવડ આગવું જવું, એ વ્યવહાર નહીં. એ સ્થૂળ વ્યવહાર છે. હા, એ સ્થૂળ વ્યવહાર થયો, બરાબર છે. સ્થૂળ તો વ્યવહાર આપણે છે. હવે એ જે સ્થૂળ વ્યવહાર છે ને, આપણે એને વર્તન કહીશું તો વધારે ક્લિયર થશે. હા, બરાબર છે, બરાબર, સાચું, સરસ. હા, હા. કોઈ પણ ફાઇલ જોડે આપણું જે વર્તન થાય છે, હા ખ્યાલ આવ્યો? હા ને અંદર આજ્ઞા ધર્મ અંદર પાછું રે કે આ કઈ ફાઇલ આ ભેગી થઈ, હવે આનો નિકાલ કરવો પડશે. આ જે આખું અંદર ઊભું થાય છે ને, એ હા. શુદ્ધ વ્યવહાર છે. હવે પણ હવે એ વખતે સામાન્ય રીતે વર્તન માટે વ્યવહાર શબ્દનો પ્રયોગ થાય છે, એમ કે આની જોડે વ્યવહાર અમારે સારો નથી, એમ હા હા થાય છે. અમારે આની સાથે બોલાચાલી નથી, એમ. પણ ખરેખર આપણે જ્ઞાનથી સમજીશું તો એ વર્તન છે. શું છે? આપણી દ્રષ્ટિએ એ આપણી વર્તન. દ્રષ્ટિએ એ વર્તન છે. વર્તન એટલે જે પર અને પરાધીન છે, એ આખું વર્તન છે. અને શુદ્ધ વ્યવહાર એટલે આજ્ઞા ધર્મ, એ આપણો અંદર પુરુષાર્થ છે, સમજ સ્વરૂપે. બરાબર. હા, એટલે આપણું વર્તન જે છે, એક લોકનિંદ્ય હોય કદાચ, હોઈ લોકની શકે. દ્રષ્ટિએ. લોક નિત્ય હોય અથવા લોક પૂજ્ય પણ હોય, બરાબર, પણ બંને એ હોય બંને છે. આપણા માટે નિકાલી છે. આપણા માટે નિકાલી છે, કારણ કે એ શાંતિભાઈનું છે. એટલે આપણી અંદરની ભૂમિકા જુદી. અંદરની ભૂમિકા જુદી અને બહારનું વર્તન જુદું, એમ. વાહ વાહ, સરસ સરસ. પણ બેફામ થવા માટે નથી આ. બરાબર છે, બરાબર. હા, ના, વાત સાચી. કોઈ એવું સમજી લે, કોઈ એવું હા. સમજી લે કે હવે ગમે તે કરું તો હા. મને વાંધો નથી, એવું બેફામ થવા માટે નથી. આ જાગૃતિ પૂર્વકનો આખો વ્યવહાર છે. બરાબર બરાબર, સરસ. વાહ, હા. સરસ ફોડ પાડ્યો. હવે બીજી એક વાત છે કે કેવળ જ્ઞાન, જ્ઞાન અનંત જ્ઞાન તો છે, જ્ઞાન તો અનંત હા. જ્ઞાન. તો હા, એમાં કેવળ જ્ઞાન જ, ફક્ત જ્ઞાન, એનો ફક્ત meaning- કેવળ જ્ઞાન, એટલે એ શું મિનિંગ કહેવા માંગે છે? એ આખું વિજ્ઞાન છે. હા વિજ્ઞાન એટલે હવે વ્યવહારે કરીને અને નિશ્ચય કરીને હવે કંઈ કરવા પણ નથી, એમ. પુરુષાર્થની પૂર્ણાહુતિ, એનું નામ કેવળ જ્ઞાન. તો શું જ કરવાનું? જાગૃતિની પૂર્ણાહુતિ, હા એનું નામ કેવળ જ્ઞાન. પ્રજ્ઞા શક્તિની પૂર્ણાહુતિ, એનું નામ કેવળ જ્ઞાન. ત્યાં કોઈ શબ્દ નથી, બસ સમજાયું સમજાયું. અવર્ણનીય. ભલે ભલે એનો ખ્યાલ આવી ગયો કે વસ્તુ શું છે. હા, વાહ, હા. બહુ સરસ. આ તો બધા લાવી દીધી. લ્યો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ કાંતિ આનંદજી, જય સચ્ચિદાનંદ દીપક આનંદજી. જય સચ્ચિદાનંદ. સ્વામીજી, હમણાં આપણે જે અભિપ્રાયની વાત થઈ ને સ્ટાર્ટિંગમાં, તો દાદા ભગવાન એમ કહે છે કે આપણે હવે અભિપ્રાય રહિત જ જીવવું પડશે. હા. અને બીજી જગ્યાએ એમ કીધું કે હવે આ અભિપ્રાય પણ છે, તો એ હવે અમીબેનના, આપણે હવે એનાથી આપણે કઈ લેવા દેવા નહીં. હા, બરાબર તો બરાબર છે. હવે આપણે જે અભિપ્રાય વગર તો જીવન છે જ નહીં. હા, કારણ કે એ પહેલાની અણસમજણનું પરિણામ છે ને. હા, એટલે કારણ કે બીજાઓને કરતા જોવાથી આપણને અભિપ્રાય પડી જાય છે. હા, એટલે હવે એ અભિપ્રાય અમીબેનના છે, અને હવે હું શુદ્ધાત્મા છું. આ જે આપણી અંદર સમજ રહી, એ આપણો રિયલ પુરુષાર્થ.
એ રિયલ પુરુષાર્થ, બરાબર. હમ એટલે ત્યારે આપણે હું શુદ્ધ આત્મા છું, મને હું અભિપ્રાય રહિત છું, એટલે એ અભિપ્રાય રહિત પછી આપણું સમજ ઈ કેવા માંગે છે દાદાજી? હા હા, એ કહેવા માંગે છે. બરાબર, કે આપણે અભિપ્રાય રહિત જ છે અને જે આખું સંસાર છે અમી બેનનું છે એ અભિપ્રાય વાળું છે. હા, અને હવે એનો આપણે સંભાવે નિકાલ કરી રહ્યા છે. નિકાલ કરી રહ્યા છે. અને છેલ્લું શું કરીએ છે તો કે એનાય શુદ્ધાત્માના દર્શન કરીએ છે એમ. બરાબર. જેમ આપણને કોઈ ફાઇલ પ્રત્યે એવું હોય કે આ કશાય કામના નથી, આપણી પાસે એનું કામ હોય તો બધું કરાઈ જાય છે. હવે કોઈ વ્યક્તિ પ્રત્યે આપણને આ અભિપ્રાય અંદર છે તો એ આપણને ખબર પડે કે આ અમીબેન ને આ ફાઇલ પ્રત્યે આવો અભિપ્રાય છે. હવે અભિપ્રાય પણ અમીબેન નો છે અને હવે એની અંદર ખરેખર શું છે તો કે રિયલ વ્યૂ પોઈન્ટ થી એ શુદ્ધાત્મા છે, તો અભિપ્રાયની અસરોથી આપણે મુક્ત થઈ જઈશું. બરાબર. હા, બરાબર. એટલે જે ઓલું અભિપ્રાયનું જે ઇન્ટેન્સિટી હોય એ ઓછું થઈ જશે ને આપણું લક્ષ્ય બીજી જગ્યાએ વયું જશે. હા, ઓટોમેટિક જોવા જાણવાની શક્તિ આપણી વધતી જશે. અને બીજી બાજુ અભિપ્રાયનું ધીરે ધીરે ઓછું થતું જશે, એની અસરો પણ ઓછી થતી જશે કે એના હાથમાં હવે શું કરે બિચારા એમ અવળું એના પ્રત્યે આપણને કારુણ્યતા ઉભી થશે. બરાબર. એટલે અભિપ્રાયનું તો બહુ મોટું સામ્રાજ્ય છે. બહુ મોટું સામ્રાજ્ય છે અને આ બધી બહુ સૂક્ષ્મ બાબતો છે જે ફાઇલ નંબર 1 ને બરાબર જોવાથી આપણને ખબર પડે. અને છેવટે એ શુદ્ધાત્મા છે ત્યાં આપણે અટકવાનું છે. બરાબર. અભિપ્રાય આગળ અટકી જવાશે પણ એનાથી પણ આગળ જવાનું છે એ આપણે અંદર સમજ સ્વરૂપે રાખવું કે છેવટે આફ્ટર ઓલ he or she is a good man અથવા ગુડ વુમન. કોઈના વિશે ગમે એટલું બોલે આપણે કે આ આવા છે ને આ આવા છે ને કશા કામના નથી ને બોલાઈએ ત્યારે કોઈ આવે નહીં ને આમ ને તેમ બધું આવે, પણ છેવટે પછી બોલવાનું કે ના આફ્ટર ઓલ he is a good man. બસ. એટલે પેલા બધા અભિપ્રાય વોશ આઉટ થઈ જશે, એની મેળે એની અસરો પણ વોશ આઉટ થઈ જશે અને એથી આગળ એ મારા માટે ઉપકારી છે. બરાબર. હા, કારણ કે જે ફાઇલો ભેગી થાય છે એ ખરેખર આપણને મુક્ત કરવા માટે આવે છે ને. હા, મુક્ત કરવા જ આવે છે. અને જેટલા મુક્ત થતા જઈશું એટલો આપણને અંદર શુદ્ધાત્માનો અનુભવ થતો જશે, આપણા જ સુખનો અનુભવ આપણે કરતા રહીશું. બરાબર. એટલે ઓલી જે ચિકાસ છે ઈ મોડી પડતી જશે. હા હા, બરાબર. બરાબર. ખૂબ સરસ. સ્વામીજી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણી પાસે હજી સમય છે, કોઈને કોઈ પ્રશ્ન હોય તો જણાવો. કશ્યપ, ડોક્ટર કશ્યપજી બોલીએ. હવે વ્યવહારની વાત કરીએ છીએ ને, તો વ્યવહાર અને નિશ્ચયમાં શું ફેર છે આ સમજાવો. તમે આપને બોલ્યા કે વ્યવહાર એટલે આજ્ઞાધર્મમાં વર્તન, તો આ તો નિશ્ચય પણ એ છે ને, આ નિશ્ચય નથી કહેવાય. એક મિનિટ સૂત્ર આપું. વ્યવહાર એટલે લૌકિક 2835. વ્યવહાર એટલે લૌકિક ડ્રામેટિક, નિશ્ચય એટલે અલૌકિક રિયલ અસલ ડિસાઇડેડ. તો વ્યવહાર અને નિશ્ચયમાં શું ફેર છે આ સમજાવો. જ્ઞાની પુરુષની કૃપાથી હું શુદ્ધાત્મા છું એ જે લક્ષ બેઠું એને નિશ્ચય કહેવાય. અને
એ લક્ષ બેઠા પછી કશ્યપજીનું જે કંઈ પણ રહ્યું એને શુદ્ધ વ્યવહાર કહેવાય. આ લક્ષ્ય અનિશ્ચય છે. હા, શુદ્ધાત્માનું લક્ષ્ય. હા, અને અંદર જે આજ્ઞા ધર્મની સમજ છે એ આખો શુદ્ધ વ્યવહાર છે. અને જે વર્તન થઈ જાય છે મન વચન કાયાનું એ આખું ડિસ્ચાર્જ સ્વરૂપે ગયા અવતારના અજ્ઞાનનું રિઝલ્ટ છે. આ મન વચન કાયાના જો ડિસ્ચાર્જ છે એ વ્યવહાર કહેવાય. અને ના એને વર્તન કહેવાય, એક્શન કહેવાય. વર્તન કહેવાય. અને એક્શન વખતે અંદર આપણને સમજ રહે કે ઓહો આ તો વ્યવસ્થિત શક્તિને અધીન થઈ રહ્યું છે, એ આખો શુદ્ધ વ્યવહાર કહેવાય. અને આજ્ઞા ધર્મ ના પાલન આ વર્તન ના કહેવાય. ના, એને વર્તન ના કહેવાય. હવે વિધિમાં કહીએ ને સામાન્ય રીતે વર્તન માટે વ્યવહાર શબ્દનો પ્રયોગ સમાજમાં થતો હોય છે, પણ આપણે એક્ઝેક્ટ આ વસ્તુને જો સમજવું હોય તો વર્તન એટલે મન વચન કાયાથી જે વસ્તુ બની જાય છે એ વર્તન છે ડિસ્ચાર્જ સ્વરૂપે. શુદ્ધ વ્યવહાર એ પુરુષાર્થ સ્વરૂપે છે, આજ્ઞા ધર્મ. અને હું શુદ્ધાત્મા છું એ આપણું લક્ષ્ય છે. લક્ષ્ય એટલે જેનો આપણે સંપૂર્ણ અનુભવ કરવા માંગીએ છીએ. આજ્ઞા ધર્મના પાલન કેવી રીતે કરીએ? મન વચન કાયાથી કરીએ ને? આજ્ઞા પાલન એ દ્રષ્ટિએ કરીને છે, વર્તન સ્વરૂપે નથી. કહ્યું ને વ્યવહાર એટલે લૌકિક, ડ્રામાટિક, નિશ્ચય હા, લૌકિક એટલે બધા જે કરતા હોય એવું આપણે કર્યા કરવું, પણ અંદર સમજ જે છે એ અલૌકિક હોય, કારણ કે આપણે આ જ્ઞાન દ્રષ્ટિને પામ્યા છે. બીજું એક સૂત્ર છે, જ્યારે ખાવાનું છોડી દેશો ત્યારે વ્યવહાર છોડી દેજો. નિશ્ચય શેના આધારે છે? વ્યવહાર છે તો નિયમ નિશ્ચય છે. વ્યવહાર છે તો નિશ્ચય છે. હા, બરાબર છે. વ્યવહાર એટલે જ્યાં સુધી દેહ છે ત્યાં સુધી નિશ્ચય છે, એમ એ બંને સાથે જ હોય. એકલો વ્યવહાર ક્યારે હોતો નથી, એકલો નિશ્ચય પણ ક્યારે હોતો નથી, કારણ કે ફાઇલ નંબર 1 ની અંદર આખું દેહ પણ છે અને આત્મા પણ છે, બંને છે ને. હા, વ્યવહાર તમે દૂર કરશો તો નિશ્ચય નથી, હોય જ નહીં ને. એના અર્થ એ છે કે દેહ વિના નિશ્ચય થઈ ના શકે. ના થઈ શકે, હોય જ નહીં, હોય જ નહીં. જો પતિ છે તો એના આધારે પત્ની છે, અને પત્ની છે તો એના આધારે પતિ છે. એ બંને વસ્તુ અપેક્ષાએ છે. એક હોય ક્યારે પણ આ દેહ ના હોય ત્યારે શુદ્ધાત્મા તો થાય ને. દેહ ના હોય તો પછી શુદ્ધાત્મા હોતો નથી. શુદ્ધાત્મા તો કાયમ છે ને. એ કાયમ છે, પણ પછી વ્યવહાર ના રહ્યો ને. શુદ્ધાત્મા એકલો જ જો હોય તો પછી વ્યવહાર રહ્યો નહીં.
એમ નિશ્ચય તો રહે ના, અગર દેહ ના થાય પણ આત્મા તો થાય ના. પણ પછી દેહ હોતો જ નથી ને, એ આખી પરમાત્મા દશા થઈ ગઈ. પરમાત્મા દશા થઈ ગઈ પણ નિશ્ચય તો ત્યારે થાય ના, ત્યારે. હા, પણ વ્યવહાર હોય તો જ નિશ્ચય હોય ને નિશ્ચય હોય તો જ વ્યવહાર હોય. नहीं नहीं, ये मुझे समझ नहीं आया। ये जो है कि इसमें निश्चय तो रहेगा ना हमेशा, निश्चय तो कभी जाएगा ही नहीं ना, व्यवहार तो उसका अंत आने वाला है, लेकिन निश्चय का अंत तो नहीं नहीं फिर है। रहे नहीं ना, जी, व्यवहार नहीं है तो निश्चय भी नहीं है। वो वही चीज नहीं समझ आई। देखिए आप, मैं ये क्या बोलता हूँ कि देखिए आत्मा तो रहेगा ना, जो है व्यवहार अभी है, उसका जो है पूर्ण गलन होके वो अंत आने वाला है। फिर उधर कोई शब्द की आवश्यकता ही नहीं है, फिर उधर शब्द की आवश्यकता ही नहीं है। अच्छा, तो ये मतलब आप ये निश्चय भी एक रिलेटिव है, ये आप बोलते हैं, ये ऐसा है? निश्चय भी वो रिलेटिव रियल है, रिलेटिव रियल है। अच्छा, निश्चय भी एक मतलब तो कुछ उसका अंश रिलेटिव में ही है ना? हाँ, रिलेटिव है मगर रियल की ओर ले जाए ऐसा है। अच्छा, रियल की ओर ले जाए ऐसा है। लेकिन वो मतलब वो अभी पूरा रियल नहीं है ना? नहीं, पूरा रियल नहीं है। अगर पूरा रियल हो जाए तो फिर व्यवहार और निश्चय से परे हो जाते हैं, फिर वो केवल ज्ञान हो जाता है। हाँ, समझ गया आप। हाँ। એક બીજું છે દિવ્ય દેશના ના 2856 અમને કોઈનું વસ્તુ પડી ગઈ હોય તો એટ એ ટાઈમ બધા જ પરિણામ દેખાય, એનું નામ કેવલ જ્ઞાન ના અંશો. આ સમજો. 2856. हाँ, 2856. અમને કોઈની વસ્તુ પડી ગઈ હોય તો એટ એ ટાઈમ બધા જ પરિણામ દેખાય, એનું નામ કેવલ જ્ઞાનના અંશો. હા, બરાબર છે. એટલે એનું પરિણામ દેખાય, પદાર્થ ના દેખાય. આપણે ખાલી અવસ્થા જોઈએ છે, એનું પરિણામ નથી જોતા. एट ए टाइम બધા જ પરિણામ दिखाए, मतलब कोई वस्तु ये कह रहे हैं कि कोई चीज गिर जाए तो उनको बहुत सारे परिणाम दिखते हैं, इसका ये समझ नहीं आया मुझे। नहीं, उसकी देखिए, जैसे मटका गिर गया तो हम क्या देखते हैं? मटका देखते हैं। मगर केवल ज्ञान में उसके सभी पर्याय एट ए टाइम देखते हैं। वो मटका नहीं देखते, मिट्टी देखते हैं। अच्छा, सभी पर्याय एक साथ दिखते हैं। हाँ, सभी पर्याय कि अभी ये एक मटका, एक उसकी अवस्था थी, अब वो गिर गया तो अंत में वो मिट्टी में ही मिलेगा। तो ये उसका अंतिम परिणाम क्या है? मटके का अंतिम परिणाम क्या है? तो कि मिट्टी। तो कि मटके के पहले भी क्या था? तो मिट्टी। हाँ, ये सिर्फ समझने के लिए है। અમને કોઈની વસ્તુ પડી ગઈ હોય તો એટ એ ટાઈમ બધા જ પરિણામ દેખાય, એનું નામ કેવળ જ્ઞાનના અંશો. केवल ज्ञान ना अंशो मतलब क्या होता है? मतलब जितना प्रकाश प्रकट हुआ है उतना अनुभव में आता है। मतलब ये भी पूरा नहीं है, वो ये बता रहे हैं सर। हाँ हाँ, नहीं है।
मतलब वो बोल रहे हैं कि अभी हमारे को भी इतना, लेकिन इतना दिखता है केवल ज्ञान का, लेकिन खुला हुआ है, लेकिन नहीं, पूरा ये जो है ये महात्माओं की दशा है। ये दादाजी की दशा नहीं है ये जो बता रहे हैं? नहीं, महात्मा की दशा है, क्योंकि केवल ज्ञान के अंश प्रकट हुए हैं, सर्वांश नहीं हुआ है। तो अभी हमारे को ऐसे तो अनुभव में आता नहीं है ना, आपने जैसे बताया जो है कि सभी पर्याय एक साथ आते हैं। आता है, मगर हम उसको व्यक्त नहीं कर सकते। थोड़ा उदाहरण दीजिए कैसे आता है। नहीं बताया ना, ये मटके का, जब मटका गिरता है तो हमको एक बार फिर से बताएंगे थोड़ा सा क्लियर। वास्तव में क्या है, मटका पहले भी मिट्टी था, मटका हुआ तो भी मिट्टी है, उपयोग कर रहे हैं तो भी मिट्टी है, टूट जाता है वो भी अंत में मिट्टी है। ये सब उसका परिणाम है, सिर्फ मटका ही देखना नहीं है। तो जैसे कोई और उदाहरण से अगर बता सकते हैं तो कौन से परिणाम दिखते हैं हमारे को, जो है ये थोड़ा सा और क्लियर हो। वो तो हर एक का अपना खुद का अनुभव है ना। हाँ, मतलब कि ये बोल रहे हैं कि कुछ ये जो है कि हमारे को सिर्फ स्थूल क्रिया नहीं दिखती हमारे को, और उसके पीछे कुछ कॉजेज वगैरह दिखते हैं, ये कहना चाह रहे हैं? नहीं, हमारे अंदर देखना है, फाइल नंबर 1 के अंदर। नहीं, ये जो बता रहे हैं एट ए टाइम बदाज परिणाम देखा है, तो ये क्लियर नहीं हो रहा है। बदाज कौन से परिणाम दिखते हैं, मतलब ये एट ए टाइम? बताया ना मैंने, एग्जाम्पल बताया तो सही, कि जैसे आपने बताया कि मटका गिरता है तो हमको दिखता है कि ये मिट्टी इसमें मिट्टी है, जो है मटका का जो है मिट्टी से बना है, और हम मतलब हमको तो ये मिट्टी का दिखना, ये परिणाम कैसे हुआ, ये मुझे समझ नहीं आया। नहीं, ये मटके का परिणाम क्या है अंतिम? अच्छा, मिट्टी होना। हाँ, अच्छा, ये तो एक स्थूल एग्जाम्पल बताया। हाँ। ठीक उसी प्रकार हमारे भीतर भी ऐसा होता है। जैसे हमने मान लो हम कहीं जा रहे हैं, ठीक है, और हमारी मान लो ट्रेन मिस हो गई, ठीक है। हाँ? हमारी कोई ट्रेन मिस हो गई मान लो, हाँ, तो उस टाइम जो है मतलब हमारे को क्या जो महात्मा है उनको क्या दिखता है कि ये व्यवस्थित दिखेगा, कि व्यवस्थित है, ये दिखेगा कि इसमें ये दिखेगा कि हमारे को ये जो ट्रेन मिस हुई है इसके कारण जो है ये अभी ये परिणाम है, और ये जो है अभी ये हो चुका है, तो इसलिए ये न्याय हुआ, सो न्याय है, ये व्यवस्थित है, और ये बराबर है, ठीक है। अब ये हो गया, ये हमारे हाथ में। परिणाम समझे, इसका मतलब हम किसी को भी दोषित नहीं ठहराते हैं। अच्छा, इसका हम परिणाम मतलब इसमें इफेक्ट होता है, इधर इफेक्ट का मतलब परिणाम मतलब इफेक्ट है ना। हाँ, इफेक्ट सभी बहुत प्रकार की इफेक्ट भीतर भी होगी। ट्रेन तो बाहर छूट गई, हाँ, मगर भीतर जो है उसकी भी बहुत परिणाम खड़े होंगे, मगर ये सभी डिस्चार्ज फॉर्म है। अच्छा, अंदर मान लो अगर मान लो कि फाइल नंबर 1 को कुछ
दुख होता है वो भी दिखेगा जो है, और हाँ दिखेगा। और दूसरे लोगों को भी मान लो दुख होता है तो वो भी दिखेगा, तो वो सब जो है वो सब दिखता है आपकी ये तब भी दिखता है। और अंत में क्या आएगा, तो कि यही व्यवस्थित था हमारा। व्यवस्थित है। हाँ तो उसका वो सब जो है मतलब जो भी रिजल्ट आता है वो सब हमको समझ में आता है, ये कहना चाह रहे हैं ना ये हाँ। अच्छा, तो ये जो मेरे को जब मैंने पहले पूछा था एक क्वेश्चन जो है कि जो हम जैसे ये नमस्कार विधि में हम 3 दृष्टि से ये करते हैं, हम देखते हैं रियल स्वरूप को। एक शुद्ध भगवत दृष्टि से देखते हैं सभी जीवों को, एक शुद्धात्मा दृष्टि से देखते हैं, और एक तत्व दृष्टि से देखते हैं। हाँ। अब मेरे को ये थोड़ा मैं दोबारा ये पूछना चाहता हूँ, ठीक है, आपसे कि ये 3 दृष्टि से क्यों देखते हैं? अब एक ही दृष्टि से क्योंकि हम तत्व दृष्टि से देखते हैं, तो उसमें दूसरे दोनों दृष्टि समाहित नहीं होते हैं क्या? होते हैं, मगर जिसका जितना विजन ओपन हुआ है उतना ही दिखाई देगा। हाँ, लेकिन दिखाई देगा। हम जो है विधि में ऐसा क्यों बोलते हैं कि हमारे को अलग है ना, ये तीनों दर्शन अलग है, तीनों दर्शन अलग है। भगवत को नमस्कार करते हैं, मगर भगवत गुण जो प्रकट हुए हैं उसको नमस्कार करते हैं। फिर शुद्धात्मा दृष्टि प्राप्त हुई है, तो हम जीव मात्र के अंदर शुद्धात्मा को देखते हैं, एक ही तत्व को देखते हैं। और अंतिम जो है वो केवल ज्ञान की बात है। सभी जो 6 इटर्नल है ना, वो 6 इटर्नल तत्व जो है वो बाकी के भी जब ज्ञेय के रूप में दिखाई दे तो वो केवल ज्ञान है। नहीं, इसमें हम अब जो है तत्व दृष्टि तो अंतिम है। ये क्या ये कुछ स्टेजेस हैं कि हमारे जो है हमारे को हमारी दृष्टि के स्टेजेस हैं? हाँ, स्टेजेस है कि हमारे को कुछ अंश में जो है तत्व दृष्टि अभी पूरी नहीं हुई है, तब तक हमारे को भगवत दृष्टि की भी जो जरूरत पड़ेगी, हमारे शुद्धात्मा दृष्टि की भी जरूरत पड़ेगी समझ आगे बढ़ने के लिए जो है अपने। बराबर, ये स्टेप है भगवत स्वरूप, शुद्धात्मा स्वरूप और अंतिम तत्व स्वरूप। अच्छा, सीधा अंतिम में नहीं पहुंच सकते ये जो है? नहीं पहुंच सकते ना, नहीं पहुंच सकते। ठीक है, समझ में आया। ठीक है, जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शांति काका, एक मिनट ना नलिनी बहन। जय सच्चिदानंद। बोलिए, कांति आनंद जी जय सच्चिदानंद। दीपक आनंद जी जय सच्चिदानंद। હવે આ અક્રમ વિજ્ઞાનમાં સૂત્ર છે, જે જાગૃતિ જંપીને બેસવા ન દે ને જંપીને ખાવા ન દે, જંપીને કશું કરવા ના દે, તે જાગૃતિ મૂર્ખાઈ છે. જે જાગૃતિ અસ્થિર જગ્યામાં જંપીને બેસવા દે તે ખરી જાગૃતિ છે. ત્યાંમાં શું કહેવા માંગે છે દાદા? हाँ, આંતરિક સ્થિરતા જેટલી આપણી વધે એ ખરી જાગૃતિ છે. એક બુદ્ધિની જાગૃતિ છે જે આપણને જંપીને બેસવા નથી દેતી, અને એક પ્રજ્ઞા શક્તિ એ કરીને જાગૃતિ છે કે ગમે તે સંજોગોમાં આપણને શુદ્ધાત્માની અંદર સ્થિર કરે છે. જાગૃતિ તો બંને કહેવાય. બુદ્ધિની જાગૃતિ. જેમ દાખલા તરીકે ચોમાસાના દિવસોમાં તમે કપડા બહાર અગાસીમાં સૂકવીને લગ્નમાં ગયા, બરાબર? તમે શાંતિથી જમી રહ્યા છો લગ્નનું સારામાં સારું, અને થોડોક વરસાદ ચાલુ થયો એટલે તમને અંદર છે ને
બધું ઊંચું નીચું થશે હા હા બરોબર. કે આ હારા કપડા બહાર મૂકેલા અંદર જ સુકવવાના હતા પણ હવે તાપ હતો એટલે બહાર સુકવ્યા પણ હવે તમે શું કરવાના છો આને? કશું ના કરી અત્યારે કે ઘેર પહોંચી જવાના છો તમે? ના ના. હા બુદ્ધિ પણ જમ હા એ બુદ્ધિ તમને જંપવા ના દે, જંપવા ના દે. શાંતિથી ખાવાય ના દે. હા બરોબર. હા પાછા તમે હસબન્ડ ને કહો કે હું તો ઘરમાં જ સુકવવાની હતી, પાછા તમે કહ્યું કે ના ના બહાર સુકવો વાંધો નહીં આવે. હા એટલે આ જે બધું થાય ને એ પણ એક પ્રકારની જાગૃતિ જ છે, પણ એ આપણને ઇમોશનલ કરે છે, હા જંપવાના ઇમોશનલ બરોબર. જંપવાના દે. એટલે કે હવે અત્યારે તમે શાંતિથી જમી લો, શાંતિથી તમે જમી લો, અત્યારે તમે કશું કરવાનું નથી. એટલે આપણને શુદ્ધાત્મામાં જે સ્થિર કરે છે એ ખરી જાગૃતિ. બન્યું એ નહીં જોયા કરવાનું છે ને. હા બરોબર. વ્યવસ્થિત શક્તિમાં આપણે તે ડખો કરવાની જ નથી ને. વ્યવસ્થિત જે થઈ જાય ને. હા થઈ જાય, ઇમોશનલ થઈ જવાય. થઈ જશે. હા થઈ જવાય. થાય અમને પણ થાય, કારણ કે બુદ્ધિ જતી નથી રહી. હા ના બરોબર. પણ જેવી આપણને વ્યવસ્થિતની સમજ આવે ને એટલે ઓટોમેટિક આપણે આપણામાં પછી સ્થિર થઈએ અને ફાઇલ નંબર 1 ને કહીએ અત્યારે આ લગ્નનું જમવાનું છે, નિરાંતે નિકાલ કરો કઈ. બરોબર બરોબર. શાંતિ થઈ જાય મનને. ઇમોશનલ થવાય છે ને આવી રીતના તો. હા હા. પણ ઇમોશનલ થાય ને તારે દેખાતું નથી ત્યાં ઇમોશનલ થવાય છે. હા જે ઇમોશનલ થયું એને દેખાય. હા કે આ બેન ઇમોશનલ થયા એમ. હા બાજુવાળા કહે ખરા ઘણી વાર કે અત્યારે તમે શાંતિથી જમી લો ને હમણાં. બરોબર. આગળ જઈએ. હા જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા. શાંતિ કાકા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એટલે પેલી વાત કરી ને કે કેવળ જ્ઞાનમાં એને બધું દેખાય, એટલે પેલા 3 જે ભાગ છે ને ધ્રુવ, વ્યય અને ઉત્પન્ન, એ 3 દેખાય. બધું દેખાય. 6 બાકીના બધા તત્વો દેખાય. બધા તત્વોનું જ્ઞાન જ્ઞેય તરીકે હોય ત્યારે તત્વ સ્વરૂપે દર્શન કરી શકે. બરાબર. અત્યારે આપણે એક જ તત્વ જોઈએ છે, શુદ્ધાત્માનું ખાલી. અત્યારે આપણને હું શુદ્ધાત્મા છું એ એક તત્વનું ભાન થયું છે. બાકીના તત્વો આપણે શબ્દ સ્વરૂપે સમજીએ છીએ, પણ એ જ્ઞેય તરીકે દેખાય નહીં અત્યારે. ના નથી દેખાતા. બરાબર. એટલે ભગવત સ્વરૂપે નમસ્કાર કરવાના, શુદ્ધાત્મા સ્વરૂપે નમસ્કાર કરવાના, અને તત્વ સ્વરૂપે એ આખું સમજ સ્વરૂપે છે. હા બરાબર. તત્વ સ્વરૂપે કરીએ તો સાચું છે જ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રતિભાઈ. જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી. જય સચ્ચિદાનંદ. દીપક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રશ્ન છે કે પિંડેશો બ્રહ્માંડે વાક્ય છે ને, પિંડેશો બ્રહ્માંડે, એને વ્યવસ્થિત સાથે શું સંબંધ છે? વ્યવસ્થિત નો સંબંધ તો પિંડ પૂરતો જ છે. પિંડ પૂરતો જ છે. હા. ના ઘણી વાર દાદાનું વાક્ય આવે છે પિંડેશો બ્રહ્માંડે. એ તો બરાબર છે. પિંડેશો બ્રહ્માંડે એ બરાબર છે, પણ વ્યવસ્થિત નો હિસાબ ક્યાં સુધી છે? તો કે પિંડ સુધી. પિંડ સુધી જ છે. ત્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી. હા બરાબર. આ શરીર નહીં હોય તો બ્રહ્માંડ તો રહેવાનું જ છે. બરાબર.
બસ કારણ કે વ્યવસ્થિત કોણે ઊભું કર્યું છે? એ તો ફાઇલ નંબર 1 થી ઊભું થયું. હા, અજ્ઞાન દશામાં. અજ્ઞાન દશામાં. એમ. એટલે એ સાયકલ ચાલુ થઈ એટલે એ આપણું વ્યવસ્થિત, એ પિંડનું વ્યવસ્થિત છે. હમ. ઓકે, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કાંતિયાનંદજી, આપણો સમય થયો છે. તમે 3 મિનિટ હાજી. પ્રતિભાઈ ફોલો કરશે. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુકારો. સવ પાવપણાસણો. સૌવપાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગળાણમ ચ સૌવેસીમ. પરમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. કાંતિ આનંદજી, દરેક મહાત્માને જય